આજનો ઇતિહાસ. સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી બ્રહ્માંડ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ 1942 to 2018. બ્રહ્માંડની ઉત્પત્તિની થિયરી એટલે બ્લેક હોલ થિયરી. બ્રહ્માંડમાં સૂર્યથી અનેક ગણો કોઈ મોટો તારો વિઘટન પામે ત્યારે તેના ટુકડાઓમાં પ્રકાશને શોધી લે એવું અપ્રિતમ ગુરુત્વાકર્ષણ બળ જન્મે, જેમાં બ્રહ્માંડમાંના ઘણા પદાર્થો શોષાઈ જાય. તેના શોધક અને બેસ્ટ સેલર પુસ્તક અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ ફ્રોમ ધ બિગ બેગ ટુ બ્લેક હોલ્સ ના લેખક અને આદિ વિજ્ઞાની ગેલિલિયોના મૃત્યુના 300 વર્ષ પછી જન્મેલા સ્ટીફન હોકિંગનો જન્મ 8 જાન્યુઆરી 1942ના દિવસે થયો હતો. તેઓ બ્રહ્માંડ વિજ્ઞાની અને પદાર્થ વિજ્ઞાની હતા. તેમને 11 વર્ષની ઉંમરે સ્નાયુઓની અસાધ્ય અને જીવલેણ બીમારી ALS થવાથી આખું જીવન તેઓએ એક વિશિષ્ટ પ્રકારની હાઈટેક વ્હીલચેર પર જ વિતાવ્યો હતો. સામાન્ય રીતે ILSનો દર્દી 5 વર્ષથી વધારે જીવતો નથી, પણ તેને 75 યર્સ જીવી બ્રહ્માંડના કેટલાય રહસ્યો આપણી સામે ખોલ્યા હતા. તેમના કોસ્મોલોજી પરના પુસ્તકની 1 કરોડ ઉપરાંત નકલો વેચાઈ હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીના આ વિદ્યાર્થીને ભૌતિકશાસ્ત્ર અને બ્રહ્માંડ વિજ્ઞાન ક્ષેત્રમાંના તેમના પ્રદાન બદલ વિશ્વમાં વિજ્ઞાનને લગતા તમામ સર્વોચ્ચ ઇનામો નોબેલ પુરસ્કાર સિવાય મળ્યા હતા. તેઓ 14 માર્ચ 2018ના દિવસે મૃત્યુ પામ્યા હતા. એ હતા સ્ટીફન હોકિંગ. થેન્ક યુ.